તો આ માલકીનોએ જ્યારે બેઠી બેઠી મોબાઈલ જોતી હોય ત્યારે અચાનક જ ત્યાં કણે નોકર આવીને તેના મોંમાં પકોડો નાખીને એક ઝાપટ ઠોકી લે છે એટલે તરત જ જે માલકીન હોય એના ઉપર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે અરે યાર દો કોડીના નોકર તે મારી ઉપર હાથ ઉપાડ્યો, તને ખબર છે હું આ ઘરની માલકીન છું ને, એમ કહીને એને ઝાપટ મારવા માટે જાય ત્યારે નોકર તેને બીજી ઝાપટ અડાડી દે છે એટલે આ માલકીન હોય તેના ઉપર બહુ જ ગુસ્સે થઈ જાય છે અને માલકીન કહે છે કે તને તો આમ નહીં ખબર પડે રે, હવે હું એને તારા માલકીનને માલિકને અહીંયા કણે બોલાવું છું અને તારી ખબર પાડું. તરત જ તેના પતિને આરી બોલાવે છે એટલે એટલી વારમાં એનો પતિ આવે ને કહે છે કે અરે યાર શું રાડો પાડે. ત્યારે આરી એના પતિને કહે છે કે જોવો ને આ બે કોડીના નોકરે મારી ઉપર હાથ ઉપાડ્યો અને મારા મોંમાં પકોડો નાખી દીધો. એટલે પેલો નોકર કહે છે કે અરે આ તો તમે હતા, નકર તો એને હું બીજું કોક હોત ને તો એને હું જેલમાં નખાવી દે તેમ કહે છે. ત્યારે પેલો કહે છે કે તારી સાથે શું કર્યું ને તું શું કહેવા માંગે છે. ત્યારે આર્યો કહે છે કે માલકીને કર્યું જેવું. ત્યારે આરી કહે છે કે અરે મેં તારી સાથે શું કર્યું છે, બોલ મને હકીકત કે મેં શું કર્યું. પણ મિત્રો આગળ જે આ નોકરે સચ્ચાઈ કીધી એ જાણવા જેવી છે, પણ એ જાણતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કદીએ ધનની કમી ન રહેવા દેતા ને કોમેન્ટ ની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો. આસો મિત્રો એવું થાય છે કે આ નોકર કહે છે કે માલકીને મને પડતર પકોડું આપ્યું હતું ને એ ખાઈને હું બીમાર થઈ ગયો હતો ને એટલા માટે એ જ પકોડું મેં માલકીનને સબક શીખવાડવા માટે આજે ખવડાવ્યું. પછી એનો પતિ અને એની માલકીન પણ બંને દુઃખી થઈ જાય છે ને એ પણ આ નોકર પાસે માફી માંગે છે.